હેલો એવરીવન, વેલકમ ટુ MNMM PT નાટી. ધીસ ઇઝ મોહિત. આજે હું નાટી ગુજરાતી વિશે વિડીયો બનાવવાનો છું. હું મારી વિડીયો સ્ટાર્ટ કરું એની પહેલાં જો તમારે નાટી ગુજરાતી કે હિન્દી પંજાબીની કોઈને કોચિંગ લેવી હોય કે પછી PT એકેડેમિક કોરની કોચિંગ લેવી હોય, યુ કેન ઓલવેઝ કોન્ટેક્ટ અસ. જે વોટ્સએપનો નંબર છે એ તમારા સામે તમારા સ્ક્રીન પર છે. ઇન્સ્ટાગ્રામ ફેસબુકની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, કાં તો ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર તમે જઈને સર્ચ કરી શકો છો. MNMMPT નાટી તમને અમે દેખાઈ જઈશું અને પછી મેસેજ કરી શકો કે ભાઈ મારે કોચિંગની જરૂર છે, તો મને બતાવો કે કઈ રીતે તમે હેલ્પ કરો છો ફર્સ્ટ અટેમ્પ્ટમાં, કઈ રીતે ક્લિયર કરાવડાવશો. બરાબર. હવે આ વિડીયો જે બનાવવાનું કારણ છે એ છે કે નાટીનું નામ સાંભળીને પહેલી વસ્તુ જે મગજમાં આવે ને એ છે વોકેબ. ભાઈ 15-20 હજાર વર્ડની વોકેબ અહીંથી ત્યાંથી બધી ભેગી કરી લીધી અને હવે બેસી જાઓ ગોખવા એટલે નાટી ક્લિયર થઈ જશે. ના, નાટીમાં વોકેબ ડેફિનેટલી ઇમ્પોર્ટન્ટ છે, પણ ખાલી વોકેબ ગોખવાથી આ એક્ઝામ કોઈ હિસાબે ક્લિયર ના થાય. બિકોઝ વોકેબ તો ગોખાઈ ગઈ, પણ વોકેબનો કયા સમયે કઈ રીતે ઉપયોગ કરવો વાક્યમાં અને વાક્યની રચના કઈ રીતે કરવી એ બધું બી એટલું જ અગત્યનું છે જેટલું આ વોકેબ લખવી અને મોઢે કરવી. ઓકે, હવે અમુક પોઈન્ટર્સ મેં બનાવ્યા છે કે જે હું શેર કરીશ કે જે બહુ નિગ્લેક્ટેડ છે, એટલે એનું ધ્યાન કોઈ કરતું જ નથી. મતલબ આપણે સાવ એને ઇગ્નોર કરીએ છીએ. ઓકે, તો પહેલી વસ્તુ છે ડિફરન્સ બિટવીન ડિલિવરિંગ ધ મીનિંગ એન્ડ વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન. આ હું મારા ક્લાસીસમાં બી બહુ ડિટેલમાં સમજાવું છું. બરાબર. ઘણી વખતે કેવું થાય, આપણે કંઈક સાંભળીએ, લખીએ એની નોટ્સ અને પછી એક એક વર્ડનો આપણે ટ્રાન્સલેશન કરી નાખીએ એટલે આપણને એમ કે આપણા મસ્ત માર્ક્સ આવી જશે. ઓકે, ફોર એક્ઝામ્પલ હું તમને એક ફ્રેઝ કહું. ઓકે, આઈ કુડન્ટ અગ્રી મોર. હવે હું આ મારા ક્લાસમાં પણ યુઝ કરું છું. ઓકે, આઈ કુડન્ટ અગ્રી મોર. હવે આઈ કુડન્ટ અગ્રી મોર ઇંગ્લિશમાં આપણે જ્યારે કોઈને કહીએ આઈ કુડન્ટ અગ્રી મોર, તો એનો મતલબ એવું હોય કે ભાઈ આઈ અગ્રી વિથ યુ. બરાબર, પણ આ કહેવાની એક રીત છે. ગુજરાતીમાં આપણે એવું કહીએ આનું ટ્રાન્સલેશન કે હું તમારાથી બહુ વધારે સંમત છું, તો આ ખોટું છે. આપણે આની ગુજરાતી ખાલી એટલી જ કરવાની છે કે ભાઈ હું તમારાથી સંમત છું. બરાબર, કે તમે જે કહો છો એ બરાબર છે, આપણે એને એમ કહીએ છીએ કે ભાઈ આઈ અગ્રી વિથ યુ, એમ. તો હું તમારાથી સંમત છું એટલું જ બોલવાનું. અહીંયા કુડન્ટ અને મોરની કોઈ જરૂર જ નથી ટ્રાન્સલેટ કરતી વખતે. પણ આપણને એમ લાગે કે ના ભાઈ આપણે તો એક એક વર્ડનું ટ્રાન્સલેશન કરવાનું છે એટલે દરેક વર્ડનું બોલીએ. ના, તમારે આ ફ્રેઝ કાં તો વાક્યનું મિનિંગ સમજવાનું છે અને એનું મિનિંગ ડિલિવર કરવાનું છે. બીજો એક ઉદાહરણ તમને સરળ ઉદાહરણ આપું છું. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે એવું એક સેગમેન્ટમાં લખીએ કે એવું સેગમેન્ટમાં હતું કે આઈ એમ અફ્રેડ આઈ કેનોટ શેર ધીસ ઇન્ફોર્મેશન વિથ યુ. તો હું આની નોટ્સ લખું, આઈ અફ્રેડ આઈ કેનોટ શેર ધીસ ઇન્ફોર્મેશન વિથ યુ. આ મારી નોટ ટેકિંગ થઈ ગઈ. ઓકે, તો હવે આની ગુજરાતી કરતી વખતે ઘણા સ્ટુડન્ટ્સ કરે છે કે મને ડર છે કે હું તમારી સાથે આ માહિતી વહેંચી નહીં શકું. ખોટું, એને ડર નથી. એ એક્સપ્રેસ કરે છે કે એને ખરાબ લાગે છે, ખોટું લાગે છે કહેતા કે ભાઈ હું નહીં કરી શકું આ શેર તમારાથી. તો અગેન અહીંયા મારે મિનિંગ સમજવાનો છે કે અહીંયા અફ્રેડનું મિનિંગ પેલું બીવાઈ ગયો વાળું અફ્રેડ નથી. અહીંયા અફ્રેડ ઇંગ્લિશમાં જ્યારે વાક્યનો શબ્દનો પ્રયોગ થાય છે એ બેઝિકલી સોરી માટે છે. તો આપણે અહીંયા આન્સર શું આપવાનો કે મને કહેતા ખરાબ લાગે છે, પણ હું તમારી સાથે આ માહિતી વહેંચી નહીં શકું. અહીંયા અફ્રેડ એટલે મને કહેતા ખરાબ લાગે છે. સો આ બહુ જ મોટી વસ્તુ છે જે આ એક્ઝામમાં લોકો નથી ધ્યાનમાં રાખતા અને પછી એમનું રિઝલ્ટ નથી આવતું. બિકોઝ એક એક વર્ડનું ટ્રાન્સલેશન કરવા બેસે છે. એકચ્યુઅલી એ કરવાનું જ નથી. તમારે ફ્રેઝનો એકચ્યુઅલી મિનિંગ સમજવાનો છે અને એ મિનિંગ ડિલિવર કરવાનો છે. ક્લિયર? આ પહેલી વસ્તુ હતી. સેકન્ડ છે ફ્લુએન્સી. હવે ફ્લુએન્સી સાંભળી એટલે આપણને એમ કે હા પીટીમાં તો ફ્લુએન્સી હોય છે, નાટીમાં બી ફ્લુએન્સી હોય. આપણે જ્યારે કોઈ જવાબ આપીએ, વેધર ઇટ ઇઝ ઇંગ્લિશ ઓર ગુજરાતી, કોઈ પણ ભાષામાં હોય, આ એક્ઝામમાં 50% ગુજરાતી બોલવાનું છે તો 50% ઇંગ્લિશ બી બોલવાનું છે. તો તમારે બંને લેંગ્વેજીસમાં ફ્લુએન્ટ હોવું પડે. તમે જ્યારે આન્સર આપો, ફોર એક્ઝામ્પલ હું ઉપરવાળા સેગમેન્ટમાં જતો રહું અને આપણે આન્સર આવી રીતે આપીએ કે મને કહેતા બીક લાગે છે પણ હું નહીં વહેંચી શકું આ માહિતી તમારી જોડે. હું આ રીતે આન્સર આપું તો મારા ફ્લુએન્સીના માર્ક જાય.
બીકોઝ હું હેઝિટેટ કરું છું. પહેલો ક્વેશ્ચન આપણે એવું પૂછીએ આપણો પોતાનો ઓડિયો સાંભળીને કે હું ઘરે આ રીતે ગુજરાતી બોલું છું, ઓર ડુ આઈ સ્પીક ઇંગ્લિશ લાઈક ધીસ ઇન માય નોર્મલ લાઈફ? જો તમારો આન્સર હોય યસ, તો તમારો ફ્લુએન્સી તમારી ટ્રેક પર છે. પણ તમારો આન્સર હોય ના, આટલું અટકી અટકીને તો નથી બોલતા નોર્મલ લાઈફમાં, તો પછી એનો મતલબ તમારે ફ્લુએન્સી પર કામ કરવાનું છે. બીકોઝ ફ્લુએન્સીના માર્ક્સ જાય. હવે અહીંયા ગ્રે એરિયા શું છે કે કેટલા હેઝિટેશનના કેટલા માર્ક કાપીશું એ નાટીએ નથી કીધા. એ તો એઝ અ ટીચર મને એક્સપિરિયન્સથી ખબર પડી જાય કે ભાઈ આ સ્ટુડન્ટને નહીં નીકળે પેપર, એટલે અમને કહેવું પડશે કે ભાઈ તમારે ફ્લુએન્સી પર કામ કરવાનું છે, નહીતર આપણે એક્ઝામ પાછળ કરો કાં તો ના આપશો અત્યારે. પણ જે સ્ટુડન્ટ મતલબ કોઈ ગાઈડન્સ જ નથી લેતું એને કોણ કહેશે? એને એમ કે વોકેબ ગોખાઈ ગઈ એટલે બસ હવે એક્ઝામ આપી દઈએ, એવું ના હોય. બરાબર? એટલે ફ્લુએન્સી બી હોવી જરૂરી છે. તમારા રિસ્પોન્સીસ ફ્લુએન્ટ હોવા જોઈએ. ઓકે, એટલે હું આન્સર આપું તો મને કહેતા ખરાબ લાગે છે, પણ હું તમારી સાથે આ માહિતી નહીં વહેંચી શકું. આ રીતે આપણે નોર્મલ લાઈફમાં વાત કરીએ ને, તો આ રીતે આપણે એક્ઝામમાં બી બોલવાનું છે. ઓકે, સરસ. નેક્સ્ટ, ગ્રામર. આ વન ઓફ ધ મોસ્ટ કોમન રીઝન છે અને હું બિલકુલ મજાક નથી કરતો. નાટી ગુજરાતીમાં લોકો જે ફેલ થાય છે એમાં વન ઓફ ધ મોસ્ટ કોમન રીઝન છે ગ્રામર. ઇંગ્લિશ ગ્રામર. આપણે ઇંગ્લિશ બોલતી વખતે એટલી ભૂલો કરીએ છીએ. બધા નથી કરતા, હું એવું નથી કહેતો કે બધા જ સ્ટુડન્ટ કરે છે, પણ મોટા ભાગના કરે છે. ઇંગ્લિશ આન્સર્સ બોલતી વખતે એમાં ગ્રામરની ભૂલો કરે છે, પણ એમને એવું છે કે આ તો નાટી ગુજરાતી છે ને, તો ગુજરાતી સારી હોવી જોઈએ, ઇંગ્લિશમાં લોચા કરીએ તો ચાલે. એવું નથી. તમારું ઇંગ્લિશ બી પરફેક્ટ આમાં આન્સર્સમાં હોવું જોઈએ. તમારા ઇંગ્લિશના આન્સર્સમાં ગ્રામરની એરરની કોઈ જગ્યા નથી આ પરીક્ષામાં. સેમ ગુજરાતીમાં બી ઘણા લોકો ગુજરાતી બોલતી વખતે ગ્રામરની ભૂલો કરે છે, કારણ કે એવી શુદ્ધ ગુજરાતી બોલવાની ટેવ છૂટી ગઈ હોય. કદાચ તમે ઇન્ડિયાની બહાર બહુ વર્ષોથી રહેતા હોય, ઇન્ડિયામાં બી હવે લોકો એટલી બધી શુદ્ધ ગુજરાતી ક્યાં ડેલી લાઈફમાં બોલે છે ગુજરાતી, પણ એમાં કેટલું બધું ઇંગ્લિશ મિક્સ કરે છે. ઘણી વખતે તો હિન્દીના બી વર્ડ્સ મિક્સ થઈ જાય છે, કદાચ તો એકાદ બે ઉર્દુના બી વર્ડ્સ મિક્સ થઈ જતા હશે. તો શુદ્ધ લેંગ્વેજ કોઈ નથી બોલતું. આપણે બોલીએ તો એમાં ઘણું બધું મિક્સ કરીને બોલીએ. એક જ વાક્ય તમારો રેકોર્ડ કરી જોજો, એમાં તમે જુઓ કે કેટલા શબ્દો ગુજરાતીના હતા અને કેટલા ઇંગ્લિશના હતા. એટલે તમને આઈડિયા આવશે કે આપણે કેટલું ઇંગ્લિશનું સપોર્ટ લઈએ છીએ આપણા ડેલી કમ્યુનિકેશનમાં, રાઈટ? તો એટલા માટે આપણે પ્રેક્ટિસ કરવી પડે, કારણ કે આ પરીક્ષામાં એવું ના ચાલે. તમે ગુજરાતી બોલતી વખતે તમારે શુદ્ધ ગુજરાતી જ બોલવી પડે. તમે હું પેમેન્ટ કરી દઉં ના કહી શકો, તમારે ચૂકવણી બોલવી જ પડે. એટલે કેવું કે ગુજરાતી બોલતી વખતે ઓનલી ગુજરાતી, ઇંગ્લિશ બોલતી વખતે ઓનલી ઇંગ્લિશ, પેલું મિક્સ આમાં ના ચાલે. ઓકે, હવે તમે ઇંગ્લિશમાં જેમ કે તમને બહુ કોમન એરર કહું, આઈ હેવ કેમ હિયર. પાસ્ટ ટેન્સ પ્રેઝન્ટ ટેન્સની આપણે ભૂલો કરીએ છીએ કે હું લાયો હતો, આઈ હેવ બ્રિંગ, આઈ હેવ ગોટ કોઈ નથી બોલતું. બરાબર? તો આ બધી બહુ મોસ્ટ કોમન એરર્સ છે. એટલે જ્યાં સુધી તમારા ટીચર તમારા આન્સર્સ ના સાંભળી લે, તમને ના કે ભાઈ તમે ગ્રામેટિકલી પરફેક્ટ કરો છો, ત્યાં સુધી તમે એક્ઝામ માટે રેડી નથી. બીકોઝ ગ્રામરના લીધે બહુ જ લોકો આ એક્ઝામ ક્લિયર નથી કરી શકતા. એટલે ગ્રામર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, નેક્સ્ટ છે ટાઈમ ટુ સ્ટાર્ટ ધ રિસ્પોન્સ. ઘણી વખતે સેગમેન્ટ્સ મોટા આવે છે, 35 વર્ડ સુધીના સેગમેન્ટ્સ આવે છે. બરાબર? તો 35 વર્ડના સેગમેન્ટમાં નોટ ટેકિંગ કરવામાં બી વાર લાગે. નોટ ટેકિંગ અમુક વખતે બેલ સાઉન્ડ પડી ગયો તોય છતાંય આપણે નોટ ટેકિંગ કરીએ છીએ, એવું વિચારીને કે મારી નોટ ટેકિંગ પતે એટલે શાંતિથી બોલવાનું ચાલુ કરીશ, પણ એવું ના હોય. તમારે લેસ ધેન 5 સેકન્ડ્સમાં આન્સર આપવાનું છે, સ્ટાર્ટ કરવાનું. લેસ ધેન 5 એટલે તમે 5 ને ગણી ના શકો. તમે 4 જ મેક્સિમમ ગણી શકો. તમારી પાસે 4 સેકન્ડ છે. 4 સેકન્ડ તો કશું ના કહેવાય, ખબર એ ના પડે 4 સેકન્ડ ક્યારે ચાલુ થઈ અને પતી બી ગઈ. એટલે તમે જ્યારે પ્રેક્ટિસ કરો અને ગાઈડન્સ લો, તો ટેવ એવી પાડો, જેમ કે હું મારા સ્ટુડન્ટને કહું ઇવન ક્લાસમાં, કે 3 સેકન્ડની આપણે ટેવ પાડીશું. એક લેવલ ઉપર જ કરવાની પ્રેક્ટિસ. સો ધેટ એક્ઝામમાં કોઈ પણ હિસાબે આપણે ફસાઈએ જ નહીં, બીકોઝ આપણી ટેવ જ 3 સેકન્ડની પડી ગઈ છે. હવે એક્ઝામમાં કોઈ અલાર્મ ટાઈમર તો છે નહીં જે તમને યાદ કરાવે કે ભાઈ ચલો 3 સેકન્ડ થઈ બોલવાનું ચાલુ કરો. ના, એ તમે પ્રેક્ટિસ એવી કરી હશે ને જોરદાર, કે તમારા મગજને ખબર છે કે ભાઈ 3 સેકન્ડ થઈ ગઈ, હવે બોલવાનું ચાલુ કરી દો. ઓકે, અગેન પ્રેક્ટિસ એન્ડ કન્સિસ્ટન્ટ પ્રેક્ટિસ. અધરવાઇઝ તો ખેલ જ નથી પછી નાટીમાં. બરાબર? નેક્સ્ટ, કોન્ફિડન્સ. કેમ કોન્ફિડન્સ જરૂરી છે?
કારણ કે એક્ઝામ ફિયર બહુ કોમન વસ્તુ છે, સ્પેશિયલી જ્યારે એક્ઝામ આટલી બધી મોંઘી હોય. મહિનામાં 2 દિવસ એક્ઝામ થતી હોય, માંડ ડેટ મળી હોય, મહિના પહેલા ડેટ લીધી હોય, $814 ખર્ચ્યા હોય, બરાબર? અને એક્ઝામ આપી હોય અને પછી 3-4 વીક પછી ફેલ થયા તો એવું બધું વિચાર આવે મગજમાં, પીઆરના 5 પોઈન્ટ લેવા છે, મારી પાસે ટાઈમ નથી, જોબ છે, 10 જવાબદારીઓ છે. આટલું ટેન્શન લઈને આપણે એક્ઝામ આપીએ તો ફિયર તો રહે જ ને, બરાબર? મારો એક જ ઓબ્ઝર્વેશન છે કે ફિયર કોઈ દિવસ જશે નહીં. જો તમારું એ નેચરલ આપણું એક કેરેક્ટર હોય કે ભાઈ મને એક્ઝામથી બીક લાગે છે. એ હું તમને કહું કે ના ડરશો એક્ઝામથી, મારા આવું કહેવાથી તમે નહીં ડરો, એ પોસિબલ જ નથી. કારણ કે માણસ ચેન્જ આવી રીતે ના થાય. આનો એક જ રસ્તો છે. એટલી પ્રેક્ટિસ કરો, મહિનો આપો, મિનિમમ મહિનો. મહિના નીચેની તૈયારી ના કરતા નાટીમાં, બરાબર? અને કોઈની વાતોમાં નહીં આવવાનું કે ભાઈ મેં તો 2 દિવસમાં કરી. કોઈ 2 દિવસમાં કરતું નથી ક્લિયર, બરાબર? હું પોતે આટલા વર્ષોથી જોઉં છું. નાટી હિન્દી બી ભણાવું છું, પીટી બી ભણાવું છું, ગુજરાતી બી. કોઈની વાતોમાં નહીં આવવાનું. અને પેલા વ્યક્તિએ 2 દિવસમાં કર્યું તો શું ગેરંટી તમારે 2 દિવસમાં થઈ જશે? અને કોઈ 2 દિવસમાં કરતું નથી, બધી વાતો હોય છે. એટલે ઇન શોર્ટ મારો કહેવાનો મતલબ એ છે કે તમારું મગજ, તમારી લાઈફ પરિસ્થિતિ બધું બધા કરતાં અલગ છે. કમ્પેર ના કરશો. દરેક માણસ અલગ છે. તમારું ઇંગ્લિશ કેવું, એનું ઇંગ્લિશ કેવું, તમારી ગુજરાતી કેવી, એની ગુજરાતી કેવી, બધું અલગ હોય, રાઈટ? સો કહેવાનો મતલબ એવો છે કે મિનિમમ મહિનાની તૈયારી કરો, મિનિમમ, ઓકે? અને પ્રોપર પ્રેક્ટિસ કરીને ફીડબેક લો. જેમ કે મારા બધા સ્ટુડન્ટ્સ મારી સાથે પર્સનલી ટેલિગ્રામ પર કનેક્ટેડ છે. હું કોઈ ગ્રુપ બનાવીને બધાને એડ ના કરું WhatsAppમાં. એ બધું નથી ગમતું આપણને. તો દરેક સ્ટુડન્ટ મને ડેલી હોમવર્ક મોકલે એમના સ્ટડી પ્લાન મુજબ. એમને ખબર છે કે ભાઈ આપણે મોહિતને નોટ ટેકિંગના ફોટોઝ મોકલવાના છે. આપણે મોહિતને આખો આન્સર રેકોર્ડ કરીને એક સેગમેન્ટ અને રેકોર્ડિંગ મોકલવાની છે. બધું સેન્ડ કરવાનું છે ટેલિગ્રામ પર. હું દરેક સ્ટુડન્ટની નોટ ટેકિંગથી લઈને ફ્લુઅન્સીથી લઈને ગ્રામરથી લઈને બધું ચેક કરું અને એમને ડેલી અઠવાડિયાના 7 દિવસ પર્સનલ વન ઓન વન ફીડબેક આપું. એમને જ્યારે ફીડબેક મળે ને, એ ઓટોમેટિકલી કોન્ફિડન્સને એમાં ઇન્વોલ્વમેન્ટ આવી જ જાય કે ના મારા ટીચરને મારા પર વિશ્વાસ છે કે ભાઈ ના મસ્ત કરે છે પ્રેક્ટિસ. હવે તમે વિચાર કરો કે હું તમને એવું કહું કે બહુ જોરદાર પ્રેક્ટિસ કરી તમે આજે, મજા આવી ગઈ આમ સાંભળીને આન્સર્સ. કેટલું કોન્ફિડન્સ આવે, રાઈટ? તો એક્ઝામમાં કોન્ફિડન્સ આવે એનાથી અને તમે ભૂલો ઓછી કરશો બિકોઝ તમને ખબર છે કે કોઈ છે જેણે સપોર્ટ કર્યો છે અને કીધું છે કે ના હું ઓન ટ્રેક છું, બરાબર? તો આ બધી વસ્તુઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમારી પ્રિપેરેશનમાં આ બધી વસ્તુનો ઇન્વોલ્વમેન્ટ રાખજો અને તમારે કોચિંગ જોઈતી હોય તો મારી સાથે વાત કરજો અને આપણે પછી ડિસ્કસ કરીશું કે આને ફર્સ્ટ અટેમ્પ્ટમાં કઈ રીતે કાઢીએ, ઓકે? વિથ દેટ આઈ ટેક યોર લીવ એન્ડ હેવ અ ગ્રેટ ટાઈમ. અને સરસ મહેનત કરો. આ એક્ઝામ્સ બધી ફર્સ્ટ અટેમ્પ્ટમાં કાઢવાવાળી એક્ઝામ્સ છે. પૈસા અને સમયનો બગાડ ના કરતા મલ્ટિપલ ટાઈમ્સ આપીને મગજ ખરાબ થશે એ અલગ. અને ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ સો મચ.